નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાત કરી એન્ટરટેનમેન્ટ જગતની તો ફરીથી એક કપલ ખૂબ ચર્ચામાં રહી ગયું છે. શા માટે? આવો જાણીએ. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે રિપોર્ટ મુજબ ફેમસ કપલ જય ભાનુશાલી અને માહી વિજે 14 વર્ષ પછી સાત જીવનના સંબંધોનો અંત લાવ્યો છે. હવે આ સમાચારે સોશિયલ મીડિયા ઉપર ખળભળાટ મચાવ્યો છે. એક રિપોર્ટ મુજબ જય ભાનુશાલી અને માહી વિજે 14 વર્ષના લગ્ન જીવનનો કાયમ માટે અંત લાવવાનો નિર્ણય કર્યો છે. હવે એક રિપોર્ટ મુજબ આ જે કપલ છે તેમના સંબંધને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને આખરે આ કપલે છૂટાછેડા કરવા માટે પોતાનું મન મનાવ્યું છે. હવે આ રિપોર્ટમાં જણાવાયું છે કે જય ભાનુશાલી અને માહી વિજ ઘણા સમય પહેલા જ અલગ થઈ ગયા હતા. થોડા મહિના પહેલા તેમણે છૂટાછેડા માટે અરજી પણ કરી છે. જુલાઈ-ઓગસ્ટમાં કાગળો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેના અંતિમ સ્વરૂપ પણ અપાયું. જોકે તેમની એક દીકરી છે અને આ બાળકોની કસ્ટડી પણ નક્કી કરવામાં આવી. જોકે હાલ છૂટાછેડાનું સાચું કારણ સામે આવી રહ્યું છે. માહી વિજને ઘણા સમયથી જય ભાનુશાલી સાથે વિશ્વાસઘાતનો મુદ્દો ચાલતો હોય, જેને કારણે બંને વચ્ચે મુશ્કેલી ઊભી થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક સમયે તેમના સંયુક્ત વ્લોગ માટે જાણીતા અને તેમણે હવે સાથે ફોટા પોસ્ટ કરવાનું પણ બંધ કર્યું. જોકે તેમની જે છેલ્લી પોસ્ટ હતી, જે ફેમિલી પોસ્ટ હતી, તે જૂન 2024માં હતી. હવે આ કપલે છેલ્લે ઓગસ્ટમાં તેમની પુત્રી તારાના જન્મદિવસ માટે જાહેરમાં પણ જોવા મળ્યા. જોકે કપલે તેમની પુત્રી માટે લાબુબુ થીમ આધારિત જન્મદિવસની પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. હવે આ જે કપલ છે એ કપલ ખૂબ ફેમસ છે. તેઓ હંમેશા બ્લોગ સાથે બનાવતા રહે છે અને તેમનું જે લગ્ન જીવન છે એ પણ ખૂબ લાંબુ રહ્યું છે. આ કપલે 2011માં લગ્ન કર્યા હતા અને તેઓ 3 બાળકોના માતા પિતા છે, જેમાંથી 2 રાજવીર અને ખુશીને તેમણે દત્તક લીધા હતા અને 2017માં આ કપલે તેમના સંભાળ રાખનારા બાળકોને દત્તક લીધા હતા અને 2019માં માહીએ તેમની પુત્રી તારાને જન્મ આપ્યો અને તેમનો પરિવાર સંપૂર્ણ થયો. જોકે માહી અને જય ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેમના બાળકો સાથેના રીલ્સ બનાવતા પણ જોવા મળે છે, પરંતુ હાલમાં આ જે કપલ છે એ ફરીથી ચર્ચામાં આવ્યું છે, કારણ કે હાલમાં તેઓએ ડિવોર્સ માટે જે ચર્ચાઓ ઘણા સમયથી ચાલતી હતી તે હાલમાં જ કશે ને કશે પૂર્ણ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશું ખબર.com.